સરળ ભાષામાં કહીએ તો એઆઈ એવી બુદ્ધિ છે જે માનવની જેમ શીખી શકે અને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. સ્વતંત્રતા પછી દેશ સતત વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. પણ સાચો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે દેશ સ્વતંત્ર રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે. નમસ્કાર મિત્રો, શરૂઆતમાં તમે જે ઓડિયો સાંભળ્યો એવી રીતે એઆઈની મદદથી તમે લખાણ ઉપરથી એટલે કે ટેક્સ્ટ પરથી ઓડિયો સ્પીચ જનરેટ કરી શકો છો અને એ પણ એકદમ ફ્રી છે અને અનલિમિટેડ છે. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે લોંગ વિડીયોમાં ઓડિયો સ્પીચ કેવી રીતે બનાવી શકાય. તો મિત્રો, આ ટૂલની મદદથી શોર્ટ અને લોંગ બંને વિડીયોમાં તમે કામ કરી શકશો. આવા જ ઉપયોગી વિડીયો જોવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ચેનલ પર તમને આ પ્રકારના વિડીયો મળતા રહેશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો ડિજિટલ નોલેજ એકદમ સરળ રીતે. તો મિત્રો, વિડીયોમાં જ નહીં પણ આપણા રોજિંદા જીવનમાં પણ ઘણી જગ્યાએ આપણે સ્પીચ પરથી આવી રીતે ઓડિયો બનાવી અને ઉપયોગમાં લઈ શકીએ છીએ. જેમ કે તમે સવારે વહેલા ઉઠવા માટે મોબાઈલમાં એલાર્મ મૂકતા હોય તો નાનકડી ઓડિયો ફાઇલ આવી રીતે બનાવી શકાય. ગુડ મોર્નિંગ, ચાલો ઉઠી જાઓ, તમારો ઉઠવાનો સમય થઈ ગયો છે. હેવ એ નાઇસ ડે. આજનો દિવસ ખૂબ સરસ છે, તો ચાલો જલ્દી ઉઠી જાઓ. રોજ આપણે કોઈ દવા લેતા હોય તો એલાર્મમાં સેટ કરવા આવી રીતે બનાવી શકાય. હેલો ડિયર, તમારો દવા પીવાનો સમય થઈ ગયો છે, તો હવે બિલકુલ મોડું કર્યા વગર ચાલો દવા પી લો. જોજો હા, ભૂલી ના જતા. કેલેન્ડરમાં તમે કોઈ ઇવેન્ટ સેટ કરતા હોય તો એમાં પણ આવી રીતે ઉપયોગ લઈ શકો. નમસ્કાર, તમારા માટે કેલેન્ડરમાં એક અગત્યનો રિમાઇન્ડર મેસેજ છે, તો પ્લીઝ મેસેજ ચેક કરી લેજો. તો હવે ઓડિયો સ્પીચ કેવી રીતે જનરેટ કરવી એ જોઈએ. સૌથી પહેલાં બ્રાઉઝર ઓપન કરો અને અહીંયા સર્ચમાં આપણે ટાઈપ કરવાનું છે ગૂગલ સ્પીચ જનરેટર. ગૂગલ સ્પીચ જનરેટર એટલું લખી સર્ચ કરશો એટલે નીચે આવા કેટલાક ઓપ્શન મળશે, જેમાંથી આપણે જે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એ ઓપ્શન આ છે, ગૂગલ એઆઈ સ્ટુડિયો, અને નીચે આવું URL હશે aistudio.google.com. જે લિંક છે એના ઉપર ક્લિક કરો. પેજનું ડેશબોર્ડ કંઈક આવી રીતે જોવા મળશે, જેમાં અહીંયા જમણી બાજુ ઉપર જોશો તો આવું એક આઇકન છે, એના ઉપર ટચ કરો. ત્યાર પછી ઓપ્શન મળશે, જેમાં આપણે અહીંયા મોડ છે સિંગલ સ્પીકર કે મલ્ટી સ્પીકર, તો આપણે સિંગલ સ્પીકર ઉપર ટચ કરવાનું છે. નીચે ઓપ્શન છે મોડેલ સેટિંગ, તો એમાં આપણે કંઈ કરવાનું નથી. નીચે વોઇસ લખ્યું છે, એમાં એઆઈના અલગ અલગ મોડેલ છે, જેમાં મેલ ફિમેલ બંનેના અવાજ છે, તો એના ઉપર એક ટચ કરશો એટલે આવી રીતે ઓપ્શન મળશે. દરેકની સામે પ્લેનું આઇકન છે, ત્યાં ટચ કરી અને તમે સાંભળી પણ શકો છો કે આમાં આવી રીતનો અવાજ સંભળાશે. Ready to build something awesome today? Got a project in mind? What do you want to explore? Ready to make something amazing? What sparks your interest? તો આવી રીતે હજી નીચે પણ ઘણા બધા ઓપ્શન છે, આમાંથી તમે જે વોઇસ તમને યોગ્ય લાગે એ વોઇસ તમે સિલેક્ટ કરી શકો છો. તો ડિફોલ્ટ રીતે હું પહેલું સિલેક્ટ કરું છું. ત્યાર પછી જમણી બાજુ ફરી આપણે જે ચોકડીની નિશાની છે એના ઉપર જવાનું છે, એટલે એ ઓપ્શન બંધ થઈ જશે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા વચ્ચે દેખાશે ટેક્સ્ટ, એની નીચે આ જે ડાયલોગ બોક્સ છે એમાં આપણે ટચ કરી અને લખાણ અહીંયા જો તમારી પાસે લખેલું હોય તો અહીંયા પેસ્ટ કરવાનું છે. તો મેં અહીંયા આપને સેમ્પલ માટે બતાવવા માટે નાનકડો પેરેગ્રાફ કોપી પેસ્ટ કરેલો છે. નીચે જોશો તો નીચે એક ઓપ્શન મળશે રન, તો આ રન ઉપર ટચ કરો. પછી તમે જોશો કે અહીંયા પ્રોસેસ શરૂ થશે અને આ સર્કલ જ્યાં સુધી ફરે છે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. જો વધારે હશે તો 5 થી 7 મિનિટ લાગશે. તો હવે આપણી સ્પીચ બની ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફ નાનો હતો એટલે 23 સેકન્ડનો થયો છે. અહીંયા પ્લે કરી અને આપણે સાંભળી શકીએ છીએ. નમસ્કાર મિત્રો, તાજેતરમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની જાહેરાત આવી છે. 5 ફેબ્રુઆરી 2024થી 16 ફેબ્રુઆરી 2024 સુધી આ માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી ભણવાનું બિલકુલ ફ્રી છે. તો આ સ્પીચ હવે આપણે ડાઉનલોડ કરવી છે, તો અહીંયા 3 ડોટનો આઇકોન છે, એના ઉપર જઈશું. ત્યાર પછી ઓપ્શન મળશે ડાઉનલોડ. તો હવે આ આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ ગઈ છે. તો આવી રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. એકદમ ઇઝી છે. આમ તો ગૂગલ એઆઈ સ્ટુડિયો એ ફ્રી છે. આમાં શબ્દોની લિમિટ છે
આમ તો કોઈ લિમિટ લખેલ બતાવેલ નથી, પણ અંદાજે મારા ઉપયોગના અનુભવના આધારે હું તમને કહું છું કે 90થી 100 જેટલા વાક્યો સુધી એક સ્પીચમાં તમે લઈ શકો છો. 8થી 10 મિનિટની સ્પીચ બની શકશે, એનાથી વધારે નહીં બને. જો આના કરતાં પણ વધારે લખાણ હોય તો બીજી ફાઇલ બનાવી શકો છો અને પછી બંને ફાઇલને તમે એડિટ કરી શકો છો, એટલે કે મર્જ કરી શકો છો.